જો તમે પણ માં મોગલની કૃપા મેળવવા માંગો છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો તો પછી કોમેન્ટમાં માં મોગલ લખવાનું ભૂલતા નહીં। માં મોગલની કૃપાથી તમને તમારા જીવનમાં 48 કલાકમાં જ કોઈ ચમત્કાર જોવા મળશે। માં મોગલનું નામ માત્ર લેવાથી જ ભક્તોના મોટામાં મોટા દુઃખો ગાયબ થઈ જાય છે। માં મોગલ પરચા અપરંપાર છે। જો તમને પણ માં મોગલ પર વિશ્વાસ અને શ્રદ્ધા હોય તો કોમેન્ટ્સમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં। તમને ટૂંક સમયમાં જ તમારા જીવનમાં ચમત્કાર જોવા મળશે। માં મોગલના દર્શન કરવા માટે મોગલધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે। ભક્તોમાં મોગલના દર્શન કરીને ધન્યતા અનુભવે છે। જે ભક્તો સાચી શ્રદ્ધાથી માં મોગલને યાદ કરે છે તેમની મદદ કરવા માટે સાક્ષાત માં મોગલ આવે છે। અત્યાર સુધીમાં માં મોગલ ઘણીવાર ચપટી વગાડતા જ લાખો લોકોના દુઃખ દૂર કરેલા છે। વિદેશમાં પણ ઘણા લાખો લોકોને માતાજીના જોવા મળ્યા છે। માં મોગલ તો આખી દુનિયાની માતા છે। જે પણ ભક્ત પોતાના દુઃખ દર્દ સાથે માતાજીના શરણમાં આવે છે તે દરેક ભક્તના દુઃખ માતાજી જરૂર દૂર કરે છે। એક માણસ માતાજીના શરણમાં રડતોડતો આવે છે અને હસતા હસતા ઘરે પાછો જાય છે। તાજેતરમાં જ એક મહિલા હાથમાં 1 લાખ રૂપિયા લઈને માતાજીના દર્શન કરવા કબરાઉ ધામ પહોંચી હતી। આ મહિલાએ મોગલધામમાં બેસેલા મણિધર બાપુને કહ્યું કે મેં માં મોગલની માનતા રાખેલી છે, તેને પૂરી કરવા માટે હું અહીં કબરાઉ ધામ આવી છું। તમે મારી માનતાના આ 1 લાખ રૂપિયા સ્વીકારો અને મારી માનતા પૂરી કરો। ત્યારે મણિધર બાપુએ પૂછ્યું કે તમે શેની માનતા રાખી છે? મારા પુત્રના મગજમાં લોહીની ગાંઠ જામી ગઈ હતી, જેના કારણે મારા પુત્રનો જીવ જોખમમાં મુકાયો હતો, જેથી કરીને અમે તેને તરત જ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, પરંતુ ડોક્ટરોએ પણ કહ્યું હતું કે મારા દીકરાનો જીવ બચાવવો મુશ્કેલ છે। મારો પુત્ર બચી શકે એવી કોઈ પરિસ્થિતિ નહોતી। આ વાત સાંભળીને અમારા પરિવારમાં શોકના વાદળો છવાઈ ગયા હતા। અમારો દીકરો પરિવારનો એકનો એક આધાર છે। મારા પુત્રને બચાવવા માટે મેં માં મોગલને દિલથી પ્રાર્થના કરી અને માતાજીની માનતા રાખી હતી કે જો મારા દીકરાની તબિયત સારી થઈ જશે અને તેની બીમારી દૂર થઈ જશે તો હું કબરાઉ ધામમાં માં મોગલના દર્શન કરવા આવીશ અને માનતા પેટે 1 લાખ રૂપિયા અર્પણ કરીશ। માનતા માન્યાના થોડા જ સમયમાં મારા દીકરાની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને થોડા જ દિવસોમાં મારા દીકરાની તબિયત એકદમ સારી થઈ ગઈ હતી। અમારો આખો પરિવાર ખુશ હતો। આ મહિલાની વાત સાંભળ્યા બાદ મણિધર બાપુએ કહ્યું કે જો તમે આ 1 લાખ રૂપિયા તમારી દીકરી, નણંદ કે ઘરની કોઈ વહુ દીકરીને આપશો તો માં મોગલ ખુશ થઈ જશે અને તમારી માનતા પણ સ્વીકારી લેશે।